ભરૂચ શહેર જિલ્લાના વાતાવરણમાં આવેલા એક પલટાને લઈને ગઈકાલે રાતે જોરદાર પવન ફૂંકાયો હતો. વાવાઝોડાની સાથે વરસાદ પણ શરૂ થયો હતો. ત્યારે ભરૂચ શહેર જિલ્લામાં એકાએક ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાયા. સાથે સાથે જોરદાર પવન ફૂંકાયો હતો. ભરૂચ શહેરમાં ફૂંકાતા પવનને લઈને જનજીવન પર અસર થવા પામી હતી. એટલું જ નહીં પણ કસરગઢના પાસે પતરોડી મુખ્ય માર્ગ પર પડ્યું હતું, જો કે સદનસીબે કોઈને નુકસાન થવા પામ્યું ન હતું. તો બીજી તરફ જંબુસર તાલુકાના રોણાડ ગામે ભારે પવન ફૂંકાતા નુકસાન થયું હતું. મકાનોના પતરા ઉડી ગયા હતા, વીજ થાંભલા તૂટ્યા હતા. ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા ફૈઝાન મરકઝમાં લગાવેલી સોલર પણ તૂટી હતી. ત્યારે ત્યાં પણ નમાઝ પડીને બહાર નીકળ્યા ન હતા, જેથી લઈને મોટી દુર્ઘટના થતાં અટકી હતી. આમ ભરૂચ શહેરમાં ગઈકાલે એકાએક જોરદાર પવન ફૂંકાયો હતો. પવન ફૂંકાવાને પગલે અનેકો ઘરના પતરા ઉડ્યા હતા. વીજળી વારંવાર દૂર થતી હતી. હજુ પણ કલાકો સુધી વીજળી ડૂલ થયો હોવાનું જાણવા મળે છે. આમ ભરૂચ શહેર જિલ્લામાં ફૂંકાયેલા ભારે પવનને લઈને આંબાવાડીને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જ્યારે કપાસ શેરડી, કેળ સહિત વિવિધ પાકોના નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,